ગુરુની આસમાં જીવો, પણ ગુરુનું આસન કદી નહીં. આ નરસિંહ બાપુનું વેણ છે. તો ગુરુની આસમાં, એની ઝંખનામાં એવી આવે એવી લાલાયત, એમની જિજ્ઞાસાની અંદર જેટલું સમરણ થાય ને એટલું આવી જાય, પછી ન થાય. યાદ રાખો, આવી જાય પછી પરણી ગયા પણ બૈરું જતું રહ્યું છે પિયરમાં, અને 2-3 મહિના, અમારે તો 2-3 વર્ષ થતા હતા. હો ભાઈ, તો પેલો પરણેલો બેઠો બેઠો યાદ કરે, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. ધ્યાનથી સાંભળજો. પણ આવી જાય ને પછી એના બાજુ ધ્યાન શું થાય? છૂટી જાય કે નહીં છૂટી જાય? હા, આવી ગયું, ખતમ. લક્ઝરી બસ, લક્ઝરી કાર નહીં મળે ત્યાં સુધી મળી જાય કેવું, મળી જાય કેવું. ભાઈ શેખા, તું ગાડી જાય પછી એમ થાય છે ગાડી બહુ પહેલું ભારે ધોયો હે, પકોડી હે ને કેટલું કર્યું હે. હા, તો દડ સડી રહે તો બધી બાપુ ધોવાનું મન થતું. એમ સંસાર જે તમારી પાસે નથી એની ઝંખના કરાવે છે, અને એના અંદર સુરતા તમારી ક્યાં? તમને કેમ એમ કહીએ છે કે ઈચ્છા ના કરો? એનું કારણ છે કે ઈચ્છા જે તમારી પાસે નથી ને એની ઈચ્છા વાપરવાની, ભોગવાની થાય ને, તો તમે ભગવાનનું ભજન નહીં કરો, એનું ભજન કરો. સુરતા તમારી ત્યાં જ રહે. સંસાર તમારી પાસે નથી, અને એ સંસારને મેળવવા માટેની કામના, ઈચ્છાઓ કરો, તો તમારું ધ્યાન, તમારી સુરતા હંમેશા ત્યાં. અને મળી જાય તો બાપુ આવે કેવું, બાપુ આવે કેવું, બાપુ. અને બાપુ આવી ગયા તો બાપુ પાતળિયા જેવું ખાવાનું, ચા પીવડાવી, બસ પછી બાપુનું. એટલે સદગુરુદેવ નરસિંહાનંદ બાપુ તે વખતે સમજણ નહોતી પડતી, હવે પડી સમજણા કે ગુરુની આસ રાખવાની, ગુરુનું આસન નહીં નાખવાનું. કેમ કે જેટલી તમારી આસ હશે એટલું તમે સમરણ ભજન કરી શકશો, એટલું તમને એની યાદ આવશે. માટે બાપુ બધાને ઘેર જાય, માર ઘેર નહીં આવે, કદી એમ કરતા નહીં હોય. વાત તો સાચી છે, બીજા ઘેર જાઉં ને બધા આખા ગામમાં 25 ઘર હોય, મને 25 ઘેર નહીં જવાતું. અને હવે તો મારું શરીર કામ નથી દેતું, એટલે જ્યાં ભજન હોય, જ્યાં મારી વ્યવસ્થા થાય ત્યાંથી હું ખસતો નથી. કોઈ કે ના બાપુ ચા ચા ચા, તેને કહું બેટા તું ચા બનાવી લઈ આવી, જા હું અહીં પી લઈશ, બરાબર. પરંતુ તમારા ગામમાં માન લો રતનનાથ અહીં આવ્યો, અને રતનનું મંદિર ને ઠેઠ પેલી મોર પેલું પાસે હતું, તો તોય બાપુને જઈને મળી આવતા હતા. પણ હા તો ઠેઠ પેલી મોર જાઉં ને કોતેડું સરકી, પણ બાપુ આવી ગયા છે, બાપુ આવી ગયા છે, મને બોલાવે, મારે જવું છે, મારે જવું છે. અને બાપુને પાસે આવી ગયા પછી, ઓ બાપુ આવી ગયા. થાય છે કે નથી તું? હા, તો ભજન ક્યારે થાય? વિરહમાં. જેનો વિરહ સતાવે ત્યાં તેમને ઈશ્વરની યાદ, પરમાત્માની યાદ આવવી જોઈએ. ભગવાન મળી જાય પછી. કારણ સિદ્ધ પુરુષોની સ્થિતિ અલગ ઢંગની છે. સંસારી અવસ્થાની અંદર જીવતા મળી જાય ત્યારે એને દેખવાનું, ધ્યાન રાખવાનું, સુરતાથી ભજન કરવાનું, એનું એ સંસારી માણસ કરે નહીં. પરંતુ જે સિદ્ધ પુરુષ થઈ જાય છે એને પછી જપતું નથી પડતું, સંભાળવું નથી પડતું સુરતાથી. ગઈકાલે કીધું ને, અજંપા જાપ એને ચાલુ થાય. એ 24 કલાક કઈ કામ કરતા હોય, કોઈનાથી સત્સંગ કરતા હોય, કોઈ બોલતા હોય, કઈ બી, પણ એમનું ધ્યાન અને સુરતા પરમાત્માની અંદર હંમેશા અખંડ બનેલી, ખંડિત ન થાય. ધ્યાન કરતા કરતા કરતા, સ્મરણ કરતા કરતા એમની સુરતા મસ્ત બની રહે. માટે હંમેશા મારા ગુરુદેવ આવી જાય તારે ભજન થશે, યાદ તે વખત નહીં થાય. ગુરુની જેટલી દૂરી હશે ને એટલું તમારાથી ભજન થશે. આ વાસ્તવિક જીવન બતાવું તમને. જીવનમાં ભગવાનને યાદ કરવા છે. કુંભનો મેળો કરીને અમે જઈશું આશ્રમમાં, તમે જશો પોતપોતાના ઘરે, પણ 1 મહિના સુધી તમારી ઝંખના, જાણે મેળામાં છીએ, મેળામાં છીએ, મેળામાં છીએ, એવી ઝંખના તમને રહેશે, બરાબર. અને પછી એ ઝંખના પણ વિસ્મૃત થઈ જાય, ભૂલી જવાય. પરંતુ જે પ્રેમી છે એ કદી નહીં ભૂલે.
એને તો જેમ જ્યાં કુંભ યાદ આવ્યો કે સદગુરુ યાદ આવ્યા, જ્યાં ભજન યાદ આવ્યું કે ત્યાં સદગુરુ યાદ આવ્યા, જ્યાં પૂજન અર્ચન કથા વાંચતા હોય ત્યાં કંઈક સંભળાઈ ગયું તેનું ભજન ચાલુ થઈ જાય એટલે ગુરુ યાદ આવે. પ્રેમ સદગુરુની યાદ આપે છે. એવો પ્રેમ તમારા અંદર જાગૃત થાય એવી મારા પૂજ્ય સદગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું. સદગુરુ દેવ કી જય. હવે આપણા સ્ટેજ પર બેઠેલા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી પ્રજ્ઞાનંદ ગિરિજીના પ્રવચન શરૂ થશે. એ ગાળીઓ કાઢે કામ લાગે નહીં. એ કેટલા સૌ ગાળીઓ નકળે એમ લાગે કે આવતે ભીડાઈ ગયા. પ્રવચન ખૂબ પૂજ્ય ગુરુદેવ કરે છે, પછી બીજી જીજી બાપડી એ કહેવા જાય પાછા હું કરીને મને પાછા ઠપકારે. તમને આ ઠપકારવાનું કારણ તમે એવું પાછા ગાતા થઈ જાઓ એમ. તમારો દુશ્મન નથી હું, એક તો સમજો. જાણ દુશ્મનો એવા જ વિચાર ચાલે, મને ટોકે અને
कर्पूरगौरं करुणावतारं संसारसारं